પશ્ચિમ કચ્છ જિલ્લાના ખાવડા પોલીસ સ્ટેશને 2 અનડિટેક્ટ ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ 8.12 લાખનો ચોરાયેલ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગળની પૂછપરછમાં આરોપીએ ખાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય એક ગુના BNS કલમ 303(2) મુજબની ચોરીમાં પણ પોતાની સંડોવણી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીની કબૂલાતના આધારે બંને ચોરીના ગુનાઓમાં ગયેલા તમામ મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી હતી. પકડાયેલ આરોપીની ઓળખ સુરેન્દ્ર ધનારામ જીવલિયા, ઉંમર વર્ષ 20, રહેવાસી કેટિયા બાગોર, તાલુકો પરબતસર, જિલ્લો ડીડવાણા, રાજસ્થાન તરીકે થઈ છે. પોલીસે આરોપી પાસેથી અંદાજે ₹5,000 મીટર કોપર વાયર જેની કિંમત ₹2.50 લાખ, એક સ્કોર્પિયો કાર જેની કિંમત ₹5.50 લાખ અને કોપરની 4 પટ્ટીઓ જેની કિંમત ₹12,000 મળી કુલ 8.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ખાવડા પોલીસે આરોપી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે અને ચોરીના અન્ય ગુનાઓ સાથે કોઈ કડી જોડાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.